નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। સુદામા ટ્રાવેલ્સમાં ગુજરાતની સૌપ્રથમ વોલ્વો 9600 બસની સુવિધા। કેબિનેટ મંત્રીએ બસની મુલાકાત લઈ સંચાલકને પાઠવી શુભેચ્છા। પશુઓ માટે 24 કલાક સારવાર મળે તેવી માલધારીઓની માંગ। ઇમરજન્સી સમયે પશુઓને સારવાર ન મળતી હોવાથી મોતના બનાવ। પોરબંદર પોલીસ દ્વારા વ્યાજખોરોનો ડામવા લોક દરબારનું આયોજન। સરકારી યોજનાઓના લાભ અંગે પણ અપાઈ જાણકારી। મિશ્ર વાતાવરણને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોના પાક મુરઝાવાની ભીતિ। અસહ્ય તાપમાન અને ધુમ્મસના કારણે ઉનાળુ પાક પર સંકટ મંડાયું। પોરબંદર વાસીઓ માટે સુદામા ટ્રાવેલ્સ એક અનેરી ભેટ લાવ્યું છે, જેમાં ગુજરાતની પહેલી કહી શકાય તે બસ વોલ્વો 9600 બસની સુવિધા પોરબંદરને મળી છે। ત્યારે ફ્લાઇટ કરતાં પણ ઉત્તમ સુવિધા ધરાવતી આ બસ નિહાળવા ખાસ કરીને પૂર્વ કેબિનેટ મંત્રી પધાર્યા હતા। પોરબંદરમાં વર્ષોથી સુદામા ટ્રાવેલ્સ પેસેન્જરોને ઉત્તમ સુવિધા પૂરી પાડી રહ્યું છે। ખાસ કરીને પેસેન્જરોની ડિમાન્ડને ધ્યાનમાં રાખી સુદામા ટ્રાવેલ્સ સુવિધા ઉપલબ્ધ કરાવી રહ્યું છે। ત્યારે હવે સુદામા ટ્રાવેલ્સમાં સફર કરતા મુસાફરોને ફ્લાઇટ કરતા પણ ઉત્તમ સુવિધા બસમાં મળી શકશે। અતિ લક્ઝરિયસ કહી શકાય તેવી બસ એટલે વોલ્વો 9600 મોડેલની બસ। આ બસ ગુજરાતમાં સૌપ્રથમ વખત પોરબંદરમાં આવી છે અને એ પણ સુદામા ટ્રાવેલ્સમાં। આ બસમાં પર્સનલ ટીવીની સુવિધા ઉપલબ્ધ છે, તેમજ અતિ સુવાળી સીટ અને ખાસ કરીને પેસેન્જરોને ટીવીની મજા લેતા હોય ત્યારે બાજુવાળાને વિક્ષેપ ન પહોંચે એટલે પર્સનલ હેડફોનની સુવિધા પણ આ બસમાં ઉપલબ્ધ કરાવાય છે। આ બસ પોરબંદર પહોંચતા જ ખાસ કરીને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોકીરિયાએ બસ મુલાકાત લીધી હતી અને તમામ સુવિધાની જાતે ચકાસણી કરી હતી। તેમજ આવી ઉત્તમ સુવિધા પોરબંદર વાસીઓને આપવા બદલ સુદામા ટ્રાવેલ્સના સંચાલક રાજભા જેઠવાને શુભેચ્છાઓ પાઠવી હતી। રાજભા જેઠવા દ્વારા એનું સુદામા જે ટ્રાવેલ્સ છે એના દ્વારા વોલ્વોની 2 નવી બસ એને અહીંયા પોરબંદરમાં લોન્ચ કરી છે, જે પોરબંદરથી અમદાવાદ ચાલશે। એની અંદર 36 સીટ સુઈ શકે બેડ સાથેની સ્લીપિંગ બેડ સાથેની 36 સીટો છે। દરેક વ્યક્તિ પોતે ટીવી જોઈ શકે, એની અંદર 200 કરતાં વધારે મૂવી અપલોડ કરેલા છે એ જોઈ શકે। સાથે સાથે તમે એના મોબાઈલમાંથી પણ જે કોઈ હોય ત્યાં સીધું અપલોડ કરીને જોઈ શકે એવી સુવિધા સાથેની સરસ મજાની બસો એની મૂકી છે। આ બસોમાં ડ્રાઈવરને પણ જો જોલું કે આવે કે એને જરાક જો બરાબર ધ્યાન ભંગ થયો હોય તો એને એલર્ટ કરવા માટેની પણ એમાં ખૂબ જ સરસ મજાની સિસ્ટમ છે। જે પોરબંદરને આવી 2 સુવિધાઓ આપવા બદલ હું આપણા રાજભા જેઠવાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું। વોલ્વો 9600 બસમાં દરેક સીટમાં પર્સનલ ટીવીની સુવિધા છે। એટલું જ નહીં, પરંતુ આ સ્માર્ટ ટીવીમાં 200 કરતાં પણ વધુ મૂવી ડાઉનલોડ કરેલ હોય છે। તેમજ પેસેન્જર પોતાના મોબાઈલ કનેક્ટ કરીને પણ યુટ્યુબ સહિતના મનોરંજન માણી શકે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં પશુઓની ઇમરજન્સી સારવાર અને ખાસ કરીને રાત્રિના સમયે સારવાર માટે કોઈ સુવિધા નથી। ત્યારે એક તરફ સરકાર પશુપાલન માટે મોટી વાતો કરે છે, પરંતુ પૂરતી સુવિધા આપવામાં નિષ્ફળ નીવડી રહી છે, જેના કારણે પશુ માલિકોમાં ભારે રોષ જોવા મળે છે। પોરબંદરમાં હજારો પશુઓ વસવાટ કરે છે, જેમાં મોટા ભાગના માલિકીના જ પશુઓ છે। આવા પશુઓ રાત્રિના સમયે બીમાર પડે કે કોઈ અકસ્માત થાય તો ઇમરજન્સી સારવાર માટે સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાને લીધે પશુ માલિકોમાં ભારે રોષ જોવા મળે છે। રાત્રિના સમયે પશુને સર્પદંશ થાય કે અન્ય કોઈ ગંભીર બીમારી આવે તો તેને સમયસર સારવાર ન મળતી હોવાને લીધે અનેક પશુઓના મોત થયા હોવાના બનાવ પણ અનેક બન્યા છે। તો બીજી તરફ 1962 પશુઓ માટે ઇમરજન્સી સારવાર છે, તે પણ રાત્રે 8 વાગ્યા બાદ સેવા આપતી નથી। ઇમરજન્સીમાં કોઈ પશુ બીમાર પડે તો રાત્રિના સમયે માલધારી મુશ્કેલીમાં મુકાઈ જાય છે। મારું નામ રામભાઈ કોડિયા છે, પોરબંદર જિલ્લાના
માલધારી આગેવાન અને સામાજિક કાર્યકર. હવે પોરબંદર જિલ્લામાં આજે પશુ કોઈ બીમાર થાય, કોઈ ખરવા, કોઈને તાવ આવે, કોઈને કુંભવા, ઘણી પશુમાં બીમારી હતી. લંપી સમયમાં પણ આપણે જોયું ઘણી ગાયો મરી ગઈ, ઘણા પશુ મરી ગયા, ઘેટા, બકરા, ઊંટ. એની કોઈ સારવાર માટે 24 કલાક ઇમરજન્સી સેવા છે એની 19 છે. કોઈ ટાઈમ ટેબલે કોઈ કેસ પહોંચતું નથી. જ્યાં પહોંચે ત્યારે પશુનું કોઈ મૃત્યુ થઈ ગયું હોય ને અત્યારે ફોન કર્યો તો 2-5 કલાક 10 કલાકે આવે, નોય પણ આવે. એટલે એ એમાં પહોંચી ન શકે. તો એક 24 કલાક કાર્યરત થાય પશુ દવાખાનું પશુઓ માટે, તો બધા પશુ માલિકો અને માલધારીઓને ફાયદો થાય છે એવી મારી સરકારમાં વિનંતી છે. અને એક બીજા નંબરમાં કે આજે માલિકીના પશુ હોય, માલધારી એકાવો માણસ હોય, નાનો માણસ હોય, ક્યાં લઈ કાં જુનાગઢ લઈ જાય ત્યારે થાય, કાં જામનગર લઈ જાય ત્યારે. અહીંથી અહીંયા લઈ જાય, એના ભાડા ભરતા, પશુ કઈ એમણે ઉપાડીને ખંભે ઉપાડીને તો ક્યાંય લઈ ન જવાતા. પણ એવી અમારી વિનંતી છે કે કોઈ પણ પશુ માલધારીના બીમાર હોય તેને ઘરે સારવાર આપે. અને સરકારને આ જે ઓલો 119 છે એમાં જેમ તાત્કાલિક સારવાર આપે, આમાં પણ આટલો જ ખર્ચો થાય. ડૉક્ટર જઈને વિઝિટ કરી શકે, ગ્રામીણમાં હોય, શહેરમાં હોય. જો પશુને તો આપણે કોઈ પણ રીતે બચાવવાના છે, તો સરકારને એવી મારી વિનંતી છે કે એને ઘરે જઈ અને સારવાર આપે પશુઓને. કોઈ પણ હોય, ગાય હોય, ભેંસ હોય, ઊંટ હોય, બળદ હોય, કોઈ પણ ઘેટા, બકરા. એના ઘેટા બકરાને પહેલાં રસીના ઇન્જેક્શન ત્યાં જઈને આપી આવતા, જે નેસડે રહેતા હોય ને ત્યાં એને ઘેટા બકરાને ઓલા વાંઢમાં દઈ આવતા. તો હવે કોઈ એવી ઉપલબ્ધ સારવાર કરાવે કે બધી ન્યાયના સ્થળો પર મળી જાય માલધારીને, અને માલધારીને પણ સહેલું રહે. 1962 છે તો એ તો રેડિયાળ ઢોરમાં કે રેડિયાળ પશુમાં જ આવે. કોઈ માલિકીનું હોય એમાં ખાલી દોરડી બાંધ્યું હોય કે મોરડો બાંધ્યો હોય તો અહીંયા નથી આવતા. એટલે 1962 કોઈ મોટાભાગના પશુઓ તો માલિકીના જ હોય કે માલિકી એના જરૂર હોય. મને આજે રેડિયાળને તો કોણે 2 કલાક એને ફોન કરીને ખોટી થવા અત્યારે પશુઓ માટે છે, કેને ટાઈમ છે અત્યારે. એટલે એવી પણ વિનંતી છે કે જે આ 1962 છે એ પણ રેડિયાળ ઢોરને પણ સેવા આપે એવી પણ મારી વિનંતી છે. પશુઓને 24 કલાક ઇમરજન્સી સારવાર મળે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા ગોઠવવામાં આવે તેવી પશુ માલિકો માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોને ડામવા અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થળ પર વ્યાજખોરોથી પીડિત લોકોને સાંભળવામાં આવ્યા હતા અને ફરિયાદ પણ લેવામાં આવી હતી, તેમજ સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે મળે તેની પણ જાણકારી આપવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં પણ વ્યાજખોરોનું દૂષણ વધ્યું છે. અનેક લોકો વ્યાજના વિષચક્રમાં ફસાયા છે. ત્યારે પોરબંદર પોલીસ વિભાગ દ્વારા આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે વ્યાજખોરી સામે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં એએસપી સાહિત્ય વી અને ડીવાયએસપી સુરતજી મહેન્ડુ પણ ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપી સુરતજી મહેન્ડુએ શબ્દોથી સ્વાગત કર્યા બાદ પોરબંદર સહિત રાજ્યભરમાં વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે સરકાર કટિબદ્ધ બની છે, જેને પગલે પોરબંદર પોલીસ દ્વારા લોકો દરબાર યોજી અને લોકોને ફરિયાદ કરવા જણાવવામાં આવે છે. તેમજ અંદાજે 40 લાખ જેવી રકમ બેંકના લોનમાં જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવી હોવાની વિગત આપી હતી. તો જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વ્યાજખોરો સામે નિર્ભય બની અને ફરિયાદ કરે. પોલીસ ખાસ કરીને નાના માણસોને રક્ષક છે. પોરબંદર પોલીસ દ્વારા છેલ્લા 1.5 વર્ષમાં વ્યાજખોરો સામે 8 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. જે લોકોની મિલકત કે વાહનો વ્યાજખોરોએ લઈ લીધા હતા તે પરત આપવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાએ સાયબર ક્રાઇમથી સાવધાન રહેવા જણાવ્યું હતું, તેમજ બ્લેકમેલ કરતા હોય તેવા તત્વો સામે પણ કડક હાથને કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. આ લોકો દરબારમાં સ્થળ પર જે લોકો ફરિયાદ કરી હતી તેમની તાત્કાલિક અરજી થઈ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી આપણી રાજ્ય સરકાર અને ગૃહ મંત્રાલય દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ માટે ઝુંબેશ ચલાવવામાં આવે છે. એના ભાગરૂપે આજે પોરબંદર જિલ્લા ખાતે પણ એક જિલ્લા કક્ષાનો લોક દરબાર યોજવામાં આવેલો હતો. આ લોક દરબાર દરમિયાનમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા નાગરિકોને બોલાવી હાજર રાખવાની અમે અપીલ કરેલી
એના અનુસંધાનમાં મોટા પ્રમાણમાં લોકોએ આની અંદર ભાગ લીધેલો છે. લોકોને આ લોક દરબાર દ્વારા સમજ કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યાજખોર દ્વારા ઊંચી રકમનું વ્યાજ પડાવવામાં આવતું હોય અને પોતપોતાની માલ મિલકતને જો પડાવી લેવામાં આવતી હોય, ધાક ધમકી આપવામાં આવતી હોય તો આવા વ્યાજખોરો વિરુદ્ધમાં તાત્કાલિક ગુના દાખલ કરવામાં આવશે અને એમની માલ મિલકત પણ પરત અપાવવા માટે પોલીસ વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 1.5 વર્ષની અંદર આવા 8 જેટલા ગુનાઓ આપણે દાખલ કરી અને કડક હાથે કાર્યવાહી કરવામાં આવેલી છે. કેટલાક કિસ્સાઓમાં લોકોની મિલકત પણ પરત અપાવેલી છે. આપણે આજે પણ અમે વાત કરીએ તો આજે પણ આ લોક દરબારમાં અમને 2 થી 3 જેટલા લોકોએ આ લોક દરબારમાં ફરિયાદ કરેલી છે. એમની અરજીઓ આજે લેવામાં આવશે અને એની અંદર પૂરતા પુરાવાની તપાસ કરી અને તાત્કાલિક ગુના પણ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આપના માધ્યમથી અમે તમામ લોકોને પણ જણાવીએ છીએ કે આપની સાથે અથવા આપની આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ આવા વ્યાજખોરની ચુંગાલમાં ફસાયેલો હોય તો એ નિર્ભયપણે પોલીસનો સંપર્ક કરી અને આવા લોકો સામે અવાજ ઉઠાવી અને ગુના દાખલ કરાવે એવી અમે સૌ લોકોને અપીલ કરીએ છીએ. ખાસ કરીને જાહેરમાં કોઈ બોલવા તૈયાર નથી, ખાનગીમાં રજૂઆત નથી, તો એની કઈ રીતે? આજે અત્રે અમે તમામ પોલીસ સ્ટેશનના કાઉન્ટર પણ રાખેલા છે, જેથી કોઈ વ્યક્તિ જાહેરમાં અગર રજૂઆત ન કરી શકતા હોય તો પોલીસ સ્ટેશન વાઇઝ કાઉન્ટર ઉપર પણ એ આવી અને પોતાની રજૂઆત કરી શકે છે. આ ઉપરાંત ઝુંબેશ સિવાય પણ કોઈ પણ નાગરિક છે જે તે પોલીસ સ્ટેશનના થાણા અધિકારી અથવા કોઈ પણ સિનિયર અધિકારીને ગમે ત્યારે મળી અને આવા વ્યાજખોર વિરુદ્ધમાં રજૂઆત કરશે તો એની સામે પણ તાત્કાલિક પગલાં ભરવામાં આવશે. આ લોકો દરબારમાં પીઆઈ, પીએસઆઈ અને પોલીસકર્મી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ રાજેશ કાનમિયાએ કર્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બીજી તરફ પોરબંદરમાં યોજાયેલા આ પોલીસના લોક દરબારમાં એક ઘટસ્ફોટ થયો છે, જેમાં પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી સરજુ કારિયા સામે ભીમભાઈ હોથીભાઈ ભૂતિયા નામના કન્સ્ટ્રક્શનના ધંધાર્થીએ ગંભીર આક્ષેપો સાથે રજૂઆત કરી અને સરજુ કારિયા સામે કડક પગલાં ભરવા માંગ કરી હતી. મારું નામ છે ભીમાભાઈ હોથીભાઈ ભૂતિયા. અટાણે પહેલાં રહેતો વાડી પ્લોટ શેરી નંબર 5 બાપભાઈ બોખરિયાની બાજુમાં. પછી હું ઇન્દ્ર આસન નામની જે મિલકત બનાવી મેં એના પ્રૂફ પુરાવા બધું મારી પાસે છે અને એ મેં બનાવવા માટેની મારી પ્રોપર્ટી સરજુ હેમતલાલ કારિયાના નામે મેં ચડાવી અને 1.5 કરોડ રૂપિયા વ્યાજે લીધા. 3 વર્ષે 3 કરોડ દેવાના હતા. એને બદલે સરજુભાઈએ 3 કરોડ ને 15 લાખ રૂપિયા લખ્યા અને 3 વર્ષે દેવાને બદલે 2 વર્ષમાં લખ્યા. એટલે મેં ઓકે કર્યું, જવા દો હાલો. મેં 2 વર્ષમાં એને 2 કરોડ ને 82 લાખ રૂપિયા પૂરા કરી દીધા અને પ્રોપર્ટી એના નામની. એટલે મને કે હજી મારા 74 લાખ રૂપિયા નીકળે. મેં કીધું હવે તારું કંઈ ન નીકળે. તે મને 1.5 કરોડ રૂપિયા હાર્ડ કેશ, જે કેશ પૈસા દઈ ન શકતું એના હિસાબે આઈટીએ મારા બધા ખાતા બંધ થઈ ગયા. મારા 36 લાખ રૂપિયા મારી માથે ટેક્સ આવ્યો છે. અત્યારે હું કોઈ જાતનો ધંધો કરી શકતો નથી, કારણ કે બેંક વ્યવહાર બંધ છે. એટલે હું કોઈ જાતનો કંઈ કરી શકતો નથી. એટલે આ સરજુ કારિયાએ મારી માથે અત્યાચાર કરીને મારી મિલકત ઇન્દ્ર આસન નામની સતના મંદિર રોડ ઉપર આવેલી છે. એક ફ્લેટ, એક મોટો 1.5 કરોડનો હોલ, 60 લાખનો ફ્લેટ અને 40 લાખની આગાહી 2.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી જટી લીધી. તો આજે તમે લોક દરબારમાં શું માંગણી કરી? પાછી મને આમાં મળવું જોઈએ, નકર પછી જો 2.5 કરોડ રૂપિયા હું જાતા તો નહીં કરું, કાં હું મરી જઈશ કાં કોકને મારી નાખી. આ 2 વસ્તુ. પોરબંદરના આર્ય સમાજ રોડ ઉપર એક બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર 3 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બંદર રોડ નજીક રહેતા નિખિલ રાકેશ મકવાણા, જલપા રાકેશ મકવાણા અને સોનિયા કૌશિક રાઠોડ સહિતના 3 લોકો આર્ય સમાજ રોડ પરથી બાઇક લઈને જતા હતા. તે દરમિયાન પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ સામેના રોડ ઉપર બાઇક અચાનક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સવાર 2 મહિલા સહિત 3 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો સમયસર ન આવતા હોવાથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આ પ્રકારના આક્ષેપો સાથે હોસ્પિટલના ડોક્ટરો સમયસર લેવા આવે તેની માંગ ઉઠી રહી છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ હોસ્પિટલના વિવિધ વિભાગમાં ફરજ બજાવતા નિષ્ણાંત ડોક્ટરો સમયસર ન આવતા હોવાથી માત્ર જુનિયર ડોક્ટરો દર્દીઓ તપાસ કરતા હોવાના આક્ષેપ થયા છે અને દરેક ઓપીડીમાં દર્દીઓને કલાકો સુધી બેસવાની ફરજ પડે છે, જેથી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરો સમયસર ફરજ પર આવે તેવી સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા માંગ કરાઈ છે. હાલમાં જે જીમીઆરએસ મેડિકલ કોલેજ ભાવસીજી હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી આવેલો હોય અને આરોગ્ય મંત્રીએ બધાએ વોર્ડની મુલાકાત લીધી હોય, દર્દીઓને પૂછ્યું હોય, અમે પણ રજૂઆત કરી હોય કે સાહેબ ડૉક્ટરો અનિયમિત આવે છે અને 70% ડૉક્ટરો હાજરી આપતા નથી. તો SR હોય કે JR હોય કે સિનિયર ડૉક્ટરો હોય, એની જો હાજરી આપે તો ગરીબ દર્દીઓને ફાયદો થાય. પણ જે ડૉક્ટરો છે એ રવિવાર હતો, રજાનો દિવસ હતો, ત્યારે આરોગ્ય મંત્રી આવ્યા હતા. 8 વાગ્યામાં ડૉક્ટરો બધા હાજર થઈ ગયા હતા. જે ડૉક્ટરોને અમે જ્યારે અહીંયા મેડિકલ કોલેજની અંદરમાં ઇન્વોલ્વ થયા છે ત્યારથી અમે કાલે જ દેખવામાં આવ્યા રવિવારના દિવસે. એવો જ ડૉક્ટરોની હાજરી પણ હતી. અને તો પછી એને કાયમી આવવામાં શું ટાઈમસર આવવામાં તો 8 કે 9 વાગ્યાનો એનો ટાઈમ હોય તો હવે તો લાઈન ન થાય, એના રિપોર્ટ થાય, ગરીબ દર્દીઓ ગામડેથી આવતા હોય તો હેરાન ન થાય. એટલે મારું કહેવાનું છે કે નિયમિત તમારો ટાઈમ હોય એ ટાઈમે હાજરી આપો, નહીંતર પછી અમારે ઉશ્કેરછાએ રજૂઆત કરવી પડશે. ના છૂટકે આરોગ્ય મંત્રી કહી ગયા છે તો આરોગ્ય મંત્રીને અમે લખી મોકલી દઈશું. હોસ્પિટલના રવિવારે આરોગ્ય મંત્રીની મુલાકાત સમયે દરેક ઓપીડીમાં ડોક્ટરો 8 વાગ્યામાં આવી ગયા હતા, ત્યારે રોજ તમામ ડોક્ટરો સમયસર આવે તો દર્દીઓને મુશ્કેલી દૂર થાય તેમ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક યુવાને લખનઉ ખાતે અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી છે. ઘાસચારો વેચીને ગુજરાત ચલાવતા એક શ્રમિકના પુત્રએ આ તાલીમ પૂર્ણ કરી હતી, ત્યારે તે પોરબંદર પરત ફરતા તેને આવકારવામાં આવ્યો હતો. મૂળ દેવભૂમિ દ્વારકાના ગડુદુધાળા ગામના વતની અને હાલ પોરબંદરના ખડા વિસ્તારમાં રહેતા સગર સમાજના યુવાને અગ્નિવીર ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. ગાયોનો ઘાસચારો વેચીને પોતાનું ગુજરાન ચલાવતા રણજીત લક્ષ્મણભાઈ પરમારે સખત પરિશ્રમ કરીને તેના બંને દીકરાઓને ભણાવ્યા છે. મોટો દીકરો લલિત ઇલેક્ટ્રિક એન્જિનિયર ડિપ્લોમા અભ્યાસ કરે છે અને નાનો દીકરો હાર્દિક કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ ચાલુ દરમિયાન અગ્નિવીરની ભરતી નીકળતા તેમાં સિલેક્ટ થયો હતો. રણજીતભાઈ અને તેમનો આખો પરિવાર મજૂરી કરે છે. તેમનો દીકરો દેશ સેવામાં અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરીને સરકારી નોકરી મેળવનાર પ્રથમ વ્યક્તિ હોવાથી હરખની લાગણી જોવા મળી હતી. હાર્દિકભાઈએ લખનૌ યુપી અને ટ્રેનિંગ ખાતે પૂર્ણ કરીને માદરે વતન આવતા પરિવારજનો અને લતાવાસીઓએ ખીજી પ્લોટથી તેમના નિવાસસ્થાન સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં હાર્દિકભાઈનું પુષ્પોના હારથી ઠેર ઠેર સન્માન કરાયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાઓમાં ફરી એક વખત તંત્રનું બુલડોઝર ચાલ્યું છે, જેમાં તંત્રએ કુલ 39 વીઘા જેટલી જમીન પર દબાણ દૂર કર્યું અને પેશકદમી હટાવી છે અને આવનાર દિવસોમાં પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહેશે તેવું જણાવ્યું છે. રાણાઓમાં તંત્ર દ્વારા સર્વે નંબર 627 અને 204 પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેમાં સર્વે નંબર 627માં 14,630 ચોરસ મીટર જેટલી જગ્યા ખાલી કરવામાં આવી હતી, જ્યારે સર્વે નંબર 204માં 49,400 ચોરસ મીટર જેટલી જગ્યા ખાલી કરવામાં આવી હતી. આ જમીન અંદાજે 39 વીઘા થવા જાય છે, જેની આજની બજાર કિંમત અંદાજે ₹8.5 કરોડ જેટલી થવા જાય છે. મામલતદાર રાણાવા આજરોજ દબાણ હટાવવાના ઝુંબેશના રૂપે માનનીય શ્રી કલેક્ટર સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે આજરોજ પણ બિનકાયદેસર રીતે અધિકૃત કરવામાં આવેલ કબજા મુજબના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે અને જ્યાં સુધી આ કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવા બિન અધિકૃત રીતે કબજા કરવામાં આવે છે તેનું દબાણ દૂર કરવાની કાર્યવાહી સતત ચાલુ જ રહેશે. આજરોજ રાણાવાવ તાલુકાના સિટી વિસ્તારમાં આવેલ ગૌચરની જમીનો પર સર્વે નંબર 617 તથા સર્વે નંબર 207 ઉપર અંદાજે 29 વીઘા જમીન સ્ટેટ હાઈવે રાણાવાવ પોરબંદર રાજકોટની લાઈન ઉપર આવેલી જમીનો જે બિનકાયદેસર રીતે ખેડૂતો દ્વારા દબાણ કરી અને
કબજો વળાંકેલો હતો તેમને આજરોજ ખુલ્લી કરવાની કાર્યવાહી ચાલુ છે. આ જમીનની બજાર કિંમત હાલની સ્થિતિ ગણીએ તો 8 કરોડ અને 50 લાખ જેટલી થાય છે. પેશકદમી દૂર કરાઈ તે જમીન રાણાવાવ રાજકોટ હાઈવે ઉપર આવેલી હતી. તંત્રના જણાવ્યા અનુસાર આ દબાણ હટાવવા ઝુંબેશ ચાલુ જ રહેશે અને મોટાભાગના દબાણો દૂર કરાશે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરના રામધૂન મંદિર નજીક જરવાવ નામે ઓળખાતું વાછરા દાદાનું મંદિર આવેલું છે. ત્યાં ચૈત્રી ઉત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા. આ જરવાવ વાછરા દાદાનું મંદિર એ હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો નિયમિત દર્શનાર્થે આવે છે. અહીં વિવિધ તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તેમાં પણ ચૈત્રી ઉત્સવની ઉજવણી વખતે અહીં દિવાળી જેવો માહોલ જોવા મળે છે. આ વખતે પણ ચૈત્રી ઉત્સવની 2 દિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે મંદિરને ભવ્ય શણગાર કરાયો હતો અને રોશનીનો ઝગમગાટ પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વાછરા દાદાના મંદિરમાં સૂકા મેવાનો ખાસ શણગાર કર્યો હતો. તારીખ 20ના રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બન્યા હતા અને તારીખ 21ના રોજ મહાઆરતીનું આયોજન કરાયું હતું. તેમજ સાંજે 6 થી 9 વાગ્યા સુધી મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. તેમાં હજારો ભક્તોએ આ પ્રસાદીનો લાભ લીધો હતો અને પ્રસાદીમાં પણ માત્ર નાસ્તો નહીં પરંતુ ખાસ મેનુ તૈયાર કરાયું હતું, જેમાં 25,000થી વધુ ભક્તોએ શિસ્તબદ્ધ રીતે આ પ્રસાદીનો લાભ લીધો હતો. ત્યારબાદ લોક ડાયરો પણ યોજાયો હતો, જેમાં કલાકારોએ રંગ જમાવ્યો હતો. વાછરા દાદા મિત્ર મંડળ ભગવાનજીભાઈ ગાવરા બોલું છું. ગઈકાલે શોભાયાત્રા હતી, એમાં હજારો માણસો હતા અને આજે પ્રસાદીનો પ્રોગ્રામ છે, જેમાં 22,000 થી 25,000 માણસો જમશે અને રાતે ભજનનો પ્રોગ્રામ છે. આ બધી વાછરા દાદાનું મંદિર છે, એની શોભાયાત્રા અને એનો દાદાનો ઉત્સવ છે. એને દર વર્ષે આ રીતના કરશે અને દર વર્ષે 25-30,000 માણસો જમે. આ સમગ્ર આયોજનમાં બિપિનભાઈ કોટેચા સ્વખર્ચે તમામ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં કોળી સમાજના આગેવાન ભગવાનજીભાઈ અને મનોજભાઈ સહિત અનેક ભક્તો અને મંદિરના સ્વયંસેવકોની ટીમે જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અસહ્ય ગરમીને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ધોરાજીમાં ખેડૂતોને મહામહેનતે ઉનાળુ વાવેતર કર્યું હતું, ત્યારે હવે અસહ્ય તાપમાનને કારણે મહામૂલો પાક મુરઝાઈ રહ્યો છે. ધોરાજીના ખેડૂતો એક સાંધે ત્યારે તે તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે જગતના તાત ફરી ચિંતાના વાદળમાં ઘેરાય છે, કારણ કે એકમાત્ર છે કે ઉનાળાનું પાકના વાવેતર બાદ વાતાવરણ અસમતુલન છે અને ક્યારેક ધુમ્મસ તો ક્યારેક ભારે તડકો. આ મિશ્ર વાતાવરણને કારણે ઉનાળુ પાક પર સંકટ તોળાઈ રહ્યું છે. ઉનાળુ પાકમાં મગફળી, તલ, બાજરી, અડદ જેવા પાકના વાવેતર પર સંકટના વાદળો ઘેરાય છે. પાક પર ભારે તાપમાન અને મિશ્ર વાતાવરણની અસર વર્તાઈ રહી છે, ત્યારે ખેડૂતો ચિંતિત બન્યા છે. મારું નામ રાજાભાઈ ભીખાભાઈ મકવાણા છે. શું કહેશો ઉનાળુ પાકમાં તો અત્યારે પાણી તો ઘટે જ છે. અત્યારે છે તલ છે. અત્યારે અમારે પાસે પાણીની અછત, પાણી 5-7 દિવસ મળે, થોડે 10 દિવસ મળે. 5-7 દિવસ પાણી જોઈએ ને અત્યારે 10 દિવસ મળે છે. કેનાલના પાણી માટે શું કહેશો? પાણી આવે તો સારું છે ને સાહેબ. કૂવામાં પાણી આવે, કેનાલનું સીધું પાણી મળે તો બધો સારો ફાયદો રહે. આ ગરમીના કારણે પાકને શું અસર થાય? ખૂબ અસર થાય ને. ઉભૂક આવી જાય, રાતે વલ આવી જાય. વલની સાહેબ તડકો બહુ પડે, ઉભૂક આવી જાય મૂળમાં. આ ધુમ્મસ આવે છે રોજ, ધુમ્મસ નહીં સાહેબ, એટલે ગરમી લાગે. એટલે ધુમ્મસ આવે, ઠંડી લાગે, પછી ગરમી પડે. ગરમી પડે એટલે મોલ સુકાય, પાણી મળે નહીં પૂરું. એમાં પાણી પણ જોઈએ અમે. ધુમ્મસ આવે તો પાણીની કેવી જરૂર છે અત્યારે ખાસ જરૂર છે. પાણી ન મળે તો પાકનું શું? તો ફેલ થાય, 50% માલ ન થાય. ચોમાસું અને શિયાળુ પાક તો નિષ્ફળ ગયા હતા. હવે ખેડૂતોએ સારા ભાવ મળવાની આશાએ ઉનાળા પાકનું વાવેતર કર્યું હતું, તો ખેડૂતોની જાણે માઠી બેઠી હોય એવું લાગી રહ્યું છે. કુદરત જાણે ખેડૂતો પર રૂઠી ગયા હોય એવું લાગી રહ્યું છે. ઉનાળુ પાકને હાલ પિયતના પાણીની જરૂર છે, ત્યારે કુવા, બોર, ચેક ડેમ સુકાઈ ગયા છે અને પાણીની અછતને કારણે પિયત થઈ શકતું નથી, જેથી કરીને પાક મુરઝાઈ રહ્યો છે. પાક વૃદ્ધિ કરી શકાય તો નથી. ધુમ્મસને કારણે ફ્લેવરિંગ ખરી જાય છે. આમ ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે અને ખેડૂતોનું કહેવું છે કે 50% પાકનું ઉત્પાદન મળશે તો પિયત માટે પાણી આપવામાં આવે તો ઉત્પાદન વધી શકે છે. ભીખાભાઈ લાલજીભાઈ વઘાસિયા ફરણી જેવા છે. શું કહેશો? અત્યારે ઉનાળુ
વાવેતર તલી, મગફળી, મગ વાવેતર છે એને માટે પાણીની અટાણે ખાસ જરૂર છે ગરમીના હિસાબે. ડેમ તો હંતાય સુકાઈ ગયા અત્યારે એમ. એટલે જો સરકાર ભાદર ડેમમાંથી પાણી છોડે તો ખેડૂત માટે સારું એમ. ભારે તડકાના કારણે શું નુકસાન થાય? એને હિસાબે ફૂલને હંધી સુકાઈ જાય, ફાલ ફૂલ હંધી. કેવી નુકસાની આવે? નુકસાની 50% નુકસાની આવે. વાવેતર- અડધો મોલ થાય અટાણે. વાવેતરમાં કેવો ખર્ચો કર્યો? વાવેતરમાં 20-25 હજારનો ખર્ચો થયો અટાણે. વીઘે ચડી ગઈ દવા બોવાન. 2 મહિના થઈ ગયા ને અત્યારે વાવેતરના. શું માંગ શું છે તમારી પાણીને લઈને? પાણી આવે તો ખેડૂત માટે હારામાં હારું અત્યારે છોડે તો. કેવી ગરમી પડી રહી છે તમારી? ગરમાણી અટાણે 35-40 ડિગ્રી છે અત્યારે ગરમી. આ ગરમીના કારણે પાક મુરઝાય? સુકાઈ જાય ને અત્યારે, સુકાઈ જાય અટાણે પાક. ભીખાભાઈ લાલજીભાઈ વઘાસિયા ફરણી એવા છે. શું કહેશો? અત્યારે ઉનાળુ વાવેતર તલી, મગફળી, મગ વાવેતર છે એને માટે પાણીની અટાણે ખાસ જરૂર છે ગરમીના હિસાબે. ડેમ તો હંતાય સુકાઈ ગયા અત્યારે એમ. એટલે જો સરકાર ભાદર ડેમમાંથી પાણી છોડે તો ખેડૂત માટે સારું એમ. ભારે તડકાના કારણે શું નુકસાન થાય? એને હિસાબે ફૂલને હંધી સુકાઈ જાય, ફાલ ફૂલ હંધી. કેવી નુકસાની આવે? નુકસાની 50% નુકસાની આવે. વાવેતર- અડધો મોલ થાય અટાણે. વાવેતરમાં કેવો ખર્ચો કર્યો? વાવેતરમાં 20-25 હજારનો ખર્ચો થયો અટાણે. વીઘે ચડી ગઈ દવા બોવાન. 2 મહિના થઈ ગયા ને અત્યારે વાવેતરના. શું માંગ શું છે તમારી પાણીને લઈને? પાણી આવે તો ખેડૂત માટે હારામાં હારું અત્યારે છોડે તો. કેવી ગરમી પડી રહી છે તમારી? ગરમાણી અટાણે 35-40 ડિગ્રી છે અત્યારે ગરમી. આ ગરમીના કારણે પાક મુરઝાય? સુકાઈ જાય ને અત્યારે, સુકાઈ જાય અટાણે પાક. ભાદર એક ડેમના સિંચાઈ અધિકારીનું કહેવું છે કે હાલ ખેડૂતોની ઉનાળુ પાકનું પિયત માટે પાણી આપવાનું નથી, જેથી સિંચાઈ સલાહકાર સમિતિની મીટિંગનું નક્કી થયું છે અને ચોમાસુ પાકના ઓરવણાના વાવેતર માટે 2 પાણી આપવાના છે, જેના ફોર્મ ટૂંક સમયમાં ભરવામાં આવશે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના જુબેલી, સુભાષનગર અને બંદરના મુખ સહિતના વિસ્તારોમાં ગુલાબી પાણી જોવા મળ્યું છે, ત્યારે આ પ્રદૂષિત પાણીને લઈને માછીમારોની ચિંતા વધી છે. પોરબંદર શહેરની ખાડીમાં પાણી ગુલાબી કલરનું જોવા મળતા ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ પાણી કોઈ કેમિકલ્સ ફેક્ટરી દ્વારા છોડવામાં આવ્યું છે કે પછી કુદરતી રીતે પાણીનો રંગ બદલાયો છે, જેને લઈને ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ પ્રકારની ઘટના અવારનવાર બનતી હોવાનું પણ કહેવાય છે. જેતપુરના સાણી ઉદ્યોગનું પાણી દૂષિત પોરબંદરના દરિયામાં ઠાલવવાના પ્રોજેક્ટ સામે સેવ પોરબંદર સી સંસ્થા સહિત પોરબંદરની ભારે વિરોધ થયો છે. તેવા સમયે પોરબંદરના જુબેલી, સુભાષનગર અને બંદરના મુખ નજીકની ખાડીના લાલ કલરનું પાણી જોવા મળતા ભારે ચર્ચા જોવા મળી રહી છે. તો બીજી તરફ ખાડીમાં ગુલાબી કલરનું પાણી જોવા મળતા માછીમારો પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે. આ મુદ્દે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લઈ અને તપાસ કરવામાં આવે તેવી માંગ પણ પ્રબળ બની છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજી ઉપલેટામાં દેશી દારૂના વેચાણના વિડીયો વાયરલ થયા છે, જેને લઈને રાજકારણ પણ ગરમાયું છે અને રાજકીય પક્ષો પણ મેદાનમાં ઉતરી સત્તા પક્ષ સામે સવાલો કરી રહ્યા છે. દારૂના આ વિડીયો વાયરલ થયા બાદ દેશી દારૂ વેચાણનાર પર કડક કાર્યવાહી કરવાને બદલે સ્થાનિક પોલીસ માત્ર કાગળ પર જ કાર્યવાહી કરતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા માટે તમામ સ્થાનિક અને રાજકીય આગેવાનોને આગળ આવવા અપીલ કરાઈ રહી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદર જિલ્લામાં વધુ એક શખ્સની સામે પોલીસ પાસાનું હથિયાર ઉગામ્યું છે, જેમાં અનેક ગુનામાં સંડોવાયેલા 52 રણછોડ છેલાણા નામના શખ્સની પાસા હેઠળ ધરપકડ કરી અને ક્રાઇમ બ્રાન્ચે સુરતની જેલ ખાતે ધકેલી દીધો હતો. બડા પંથકમાંથી દેશી દારૂની બેફામપણે હેરાફેરી થઈ રહી છે, ત્યારે પોલીસે અડવાણા ગામેથી દેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જેમાં 2 સ્થળોએ પોલીસે દરોડો પાડ્યો હતો. જોકે બંને સ્થળેથી આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. બગોદર પોલીસ અડવાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે દેવી પૂજકવાસમાં રહેતા વનરાજ ઉર્ફે
સિતક દેવજીભાઈ પરમારના મકાનમાં દરોડો પાડ્યો હતો ત્યારે તેના ફળિયામાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આરોપી વનરાજ પોલીસને હાથ લાગ્યો ન હતો ત્યારે અન્ય એક બનાવમાં અડવાણા ગામે દેવી પૂજક વાસમાં જ રહેતા માલદે કાનાભાઈ પરમારના મકાનમાં દરોડો પાડી પોલીસે દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ ઘટનામાં પણ માલદે પોલીસને હાથ લાગ્યો ન હતો ત્યારે પોલીસે બંને સ્થળ પરથી દેશી દારૂ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદર જિલ્લામાં ડબલ મર્ડરનો એક આરોપી સજા દરમિયાન મળેલ જામીન બાદ ફરાર થઈ ગયો હતો. આદિત્યાણા ગામના માલદે ગીગા મોઢવાડિયા નામના શખ્સને પોલીસે થરાદ જિલ્લામાંથી ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના જુરીબાગ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે વારિસ અશોક ગોશિયા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી અને વારિસને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને તેને દારૂની સપ્લાય કરનાર કેળવડ દેવજી જુંગી સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. સુદામા ટ્રાવેલ્સમાં ગુજરાતની સૌપ્રથમ વોલ્વો 9600 બસની સુવિધા. કેબિનેટ મંત્રીએ બસની મુલાકાત લઈ સંચાલકને પાઠવી શુભેચ્છા. પશુઓ માટે 24 કલાક સારવાર મળે તેવી માલધારીઓની માંગ. ઇમરજન્સી સમયે પશુઓને સારવાર ન મળતી હોવાથી મોતના બનાવ. પોરબંદર પોલીસ દ્વારા વ્યાજખોરોનો ડામવા લોક દરબારનું આયોજન. સરકારી યોજનાઓના લાભ અંગે પણ અપાઈ જાણકારી. મિશ્ર વાતાવરણને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોના પાક મુરઝાવાની ભીતિ. અસહ્ય તાપમાન અને ધુમ્મસના કારણે ઉનાળુ પાક પર સંકટ મંડાયું. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.